જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું અને વિપુલ બે જણા વધી પડ્યા હોય, જેમ કે આખા વાવમાં અમે બે જણા છો તો ચોકી આવ્યો તો સારું હતું. ને એક વાત કહેવાની હતી કે આપણે આજે જવાનું છે કમલીવાડા, જે આપણે એસબી ફિટનેસમાં જે મેદાન હતું એ તમને જરૂરથી બતાવ્યું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને વિપુલને કોઈ બોલવું તો વિપુલ બોલ. હું અત્યારે કંટાળીને ભગતના ઘેર આવીને ઊંઝો બરોબર, કારણ કે સ્ટુડિયો આજે ખોલ્યો નહીં હોય અને શોપિંગ ખોલી નહીં બરોબર, દિલાઈએ ને એટલે સ્ટુડિયો મેં એટલા માટે જ નહીં ખોલ્યો કે કદાચ કંઈ સ્ટુડિયો ખોલું. અમારે શોપિંગમાં જાહેર રજા બળુભાઈ આવતી હતી એટલે મેં રજા રાખીએ કે અમારે રજા રાખવાનો કોઈ શોખ નતો, કેમ કે અમને તો શોપિંગ એટલી ગમે ને હાલ કંટાળ્યા હોય. જો આ ભરત આટલામાં ભરત છે ને અમે બે જણા વધેલા આટલામાં આવ્યા છો ભરતંપાના ઘેર, આપણે ઘેર સિંધુના ઘેર. સિંધુ વધીને આવી ગયો હોય બેચરાજી, તો સિંધુ પણ ઘેર નહીં ને અમારે ભરતંપા ઘેરથી ટાઈમ કાઢીએ કોક કરીને તાળો જાય. તો વિપુલ આપણે બે જઈએ એટલે આપણે માતાજી જઈએ હર્ષિતમાં જઈને હર્ષિતમાં જઈને આવતો તો હું તો ઉઠ્યો તો 11 વાગે. કેટલા વાગે ઉઠ્યો કેટલા 42 મિનિટ થઈ મને પેલું ત્યારે. તો હવે જઈએ આપણે હર્ષિતમાં જવરાય તો જઈએ, કેમ કે ભાવેશ જવાનું કહેતો હતો તો ભાવેશ જતો હતો. ભાવેશને બે જણા જઈએ. ભાવેશ લગભગ ફરી ગયો હોય, પેલા બાઈક ધોવા મેલ્યું ગુલી અંગાત ને કે હવે કે મોડા જવાનું. ગુલી પર એકલો હું આમાં કાવ કર્યો, ગુલી હાલ લઈને જા હમણાં એટલે. તો ચલો આપણે જઈએ હવે કમલીવાળા. આપણા ઘેર આવતો રહ્યો અને મને બજારમાં મળ્યો તો એના વિડીયો બનાવી કાઢ્યો હતો અને કઈનો માતાજી હેડ્યો હે ને અમારા ભોણુપા જાજી ગયા. કેમ જાજો ભાઈ? તો હાલતા મેં કીધું કે હું ને વિપુલ બે જણા નવરા છો, તો બે ઘેર આવ્યા પછી ખબર પડી કે ગુલી પણ નવરો છે ને ભોણુભા પણ હંગાત હંગાત ફરે જ હોય એકલા એકલા. ક્યાં જવાનો પ્રોગ્રામ કર્યો? જગન એહોર અમારે આબુ પણ વિચાર છે કે કમલીવાળા જઈએ પેલા ને શાંતિથી મોડા આપણે પછી જઈએ હર્ષિતમાં. તો દર્શન કરીને મોડા આવો મેળીમાં કશો તમે હેડો, અમે આવીએ જ છીએ પાછળ પાછળ. આવું લઈ રહી કને ભણવા તો શ્રવણે હવાનો ફરી જાય છે ઓમથી ઓમ જવાનું. તો આટલા ઘડી શોપિંગ ચાલુ રાખ્યું હોત તો ચોગન જોઈ ચોગન એવું જેવું પર્સનલ કોમ હતા રખડે રખડવા કઈનું જવું પણ જાતો નહીં. મને હવારનો કે મારવા જગ્યા જવું છે. ચાલ આપણે બે જઈએ. ચોકન જાઓ તમે ગાડી લઈને જાઓ. કોણ કોણ જાઓ? ભક્તો બધા જાઓ ને વાવડી ગયા. તો આપણે જો ગોઠવીએ હવે જવા. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા કમલીવાડા અને કમલીવાડા આપણે તમને ઘર બતાવી દઈએ અમારા. તો આ છે આપણા ઘર. મસ્ત કામ કર્યું બાકી તો કામ ચાલુ જ છે હાલ. હવે બસ ટૂંક જ સમયમાં કામ પૂરું થઈ જાય બધો અવાજ ગાજે નવું નવું. પીવીપી નું પાછું કામ બધું પટી ગયું ના બહારનું લોકેશન આપણે મસ્ત લાગ્યો. તો આપણે જઈએ આપણી જગ્યા ઉપર જે ચેલેન્જ વિડીયો આપણે બનાવતા એ જગ્યા જોવા સ્પેશિયલ આવ્યા છે. બહુ ટાઈમ થઈ ગયો હમણાં આવીએ ને ચેલેન્જ વિડીયો પણ મિસ કરીએ છીએ. હવે ટૂંક જ સમયમાં લગભગ ચાલુ થઈ જાય ચેલેન્જ વિડીયો. આ જગ્યા પર બહુ આવતા પણ હમણાંથી આવ્યા નહીં. લગભગ 2 મહિના જેવું થઈ ગયું છે ને, 2 મહિના થઈ ગયા એ લગભગ આ જગ્યા પર મને ચેલેન્જ વિડીયો બનાવે ને ચેલેન્જ વિડીયોની મોજ આખી અલગ હતી. જેમ કે એક વાર એવો હતો કે બધા ભેગા થતા અને ચેલેન્જ વિડીયો રમતા. એક રમતમાં અમારે વિડીયો બની જતા. વિપુલ તો શેર હાજરા કરાય. કનું ઘરે આવ્યું હજી નક્કી નહીં કનું ઘર જાય રહ્યું. સાચી વાત હે, 10 ઘર છે પણ હજી કણ કોઈને નક્કી નહીં કનું ઘર કયું છે. તો ચલો જઈએ આપણે જે લોકેશન ઉપર ચેલેન્જ વિડીયો રમતા હતા ત્યાં કણ. વિપુલા કુંડી બહુ નાયો હે નાવું હાલ નાવ જતો રહે ને વિપુલના પપ્પા આપણે ખેતર શેડવા આવી ગયા. સવારના હોય લાગે મન તો આપણું લોકેશન આવી ગયું ચેલેન્જ વિડીયોનું. પહેલાં તમે વિડીયોમાં જોઈ લેજો એસબી ફિટનેસ પાટણ, એમાં કેવું લોકેશન હતું ને અત્યારે કેવું લોકેશન છે. કેમ કે જોઈ લો આ લોકેશન એ જ
જે આપણે ચેલેન્જ વિડીયો રમતા કેવું થયું હોય યાર અત્યારે તો પેલો ખાડો પૂર્યો નહીં લાગતો મને ને અમારા સંધુલાલ છેડી રહ્યા હા ના યાર વચ્ચે દવા દે આ બધું આપણે અમુક કરવાનું જ છે પાછું ચેલેન્જ વિડીયો ચાલુ થાય ને હવે અમારા પગ પડી રહ્યા પેશના નહીં લે આપણા એસી આ રહ્યા જોઈ આપણે દોડ્યા હતા આમાં તાન તો પાણી હતું ને જે આપણે ચેલેન્જ વિડીયો રમવા માટે જે ખાડો કર્યો હતો એ ખાડો એમને એમ જ છે હાલે ભરેલો જ પડ્યો હોય આ રી જોયેલો મને કંઈ પૂરવા વાળું નહીં નાવું હાલ આઈ મિસ યુ ચેલેન્જ વિડીયો તાપડાની પથારી ફરી ગઈ છે બધું એમને એમ પડી રહ્યું આપણી બેઠક કેવી થઈ ગઈ પેલી મગા ખોડકીઓ એમને એમ જ પડી બધા બેઠક વાળાની આપણે શેડાવ છે ને તાણી જ મેળ આવશે અને કે મેળ જ નહીં આવે બહુ યાદ આવે ચેલેન્જ વિડીયોનું ખરેખર જોવા જઈએ તો આમ તો કેમ કે હમણાં પૈસા આવતા બંધ થઈ ગયા ચેલેન્જ વિડીયો નહીં રમતા તે ખર્ચો અમારે નીકળી જતો ચેલેન્જ વિડીયો રમતા ને તો અમારે ખર્ચો નીકળી જતો જેમ કે 2-3 ચેલેન્જ વિડીયો જીતી જઈએ તો પછી ખર્ચો નીકળી જતો અમારે અઠવાડિયાનો આખું અઠવાડિયું અમારે પૈસા બીજે જ ના લાવવા પડતા ગટામ પાણી હે ભાઈ કશું નહીં જો અંદર ચીડિયો હઈ યાર ને આપણે બેઠક જે લોકેશન પર રોજ બેસતા આપણે એસબી હિન્દુસ્તાની આપણે ટીમ જે બેસતા તો એ લોકેશન પણ જોઈ લો આ મંદિર બતાવી આવું હું પેલા ગોગા મહારાજના મંદિરે જાઉં એ મંદિર બતાવી દઉં તો આ છે આપણે ગોગા મહારાજનું મંદિર તો આપણે તમને પૂર્બાભાઈનું પણ મંદિર બતાવી દઈએ જે હાલ બની રહ્યું છે તો આપણે કમળીવાળામાં પણ એક મંદિર પૂર્બાભાઈનું બને છે ટૂંક જ સમયમાં એનું પણ કામ પૂરું થઈ જાય ને અમારું પહેલું ગામ છે વામૈયા ને બીજું ગામ છે હાંસાપુર ને ત્રીજું ગામ પણ છે કમલીવાડા વિપુલનું ભાઈ ભજનનું મંડળ આપણે વાયકાણે છે ભજન મંડળ એક જ છે આપણે વહાપુરનું ને જે કમલીવાળાનું મંડળ જે ભજનનું છે એક જ છે બે જગ્યા પર કેવી જગ્યાથી કેવી થઈ ગઈ યાર લેબડા કઈ વાય ક્યાં આવી ગયા આપણે નહીં મને ખબર હું આવ્યો જ નહીં હા એ ટાઈમે જો બહાર હતા આપણે છેલ્લો વિડીયો કયો બનાવ્યો હતો ચેલેન્જ વિડીયો કઈ કઈ ના એ ચો હતો એવું એમ તો ચેલેન્જ વિડીયો હમણાં જોયા નહીં રમ્યા હતા એટલે એ તો જોયા નહીં આવું બોટ સલ્લી પેલી મકા લેબડા હવે કેટલે જાય થા ચમું અડી અડી હવે હેડો બા ઘેર કોઈ નહીં અમારે પહેલાં બળુભાને આવીને જતા રહ્યા હોય ને અમે લેટ પડી ગયા વિપુલ હુઈ ગયો હતો ને હું બહાર જતો રહ્યો હતો તો વિપુલને ફોન કર્યો કે હેડો કમલીવાળા તો વિપુલ કે હેડો તને જઈ આવીએ ઘણા ટાઈમે ગયા નહીં તો આપણે કમળીવાળા જે લોકેશન બતાવવાનું હતું એ તમને બતાવી દીધું તો દરેક ચાહક મિત્રો કમેન્ટ કરજો કે પહેલાંનું મેદાન કેવું હતું ને અત્યારનું મેદાન કેવું છે તો આખું મેદાન બતાવી દઉં ચોમાહામાં તો રહેવાનું જ આ મેદાનનું આવું તો જેમ કે વપરાશ ઓછું હોય એના કારણે જેમ કે અમે આ રમત ગમત માટે જ આ મેદાન કાઢેલું છે સ્પેશિયલ બાઇક પેલા પડ્યું લઈ જાવ ક્યાં ઓય વડી ચોક વાબાન થાય ક્યારથી હોય લાવવાનું પાછા નહીં થાય આ ઝાડ હટ નહીં થતા યાર નારી ઓળી બહુ ટાઈમ લાગી ગયો એને
તો ચલો ચાહક મિત્રો આપણે જઈએ હવે ઘરે ને ઘરે જો વિડીયો બનાવવાનો ટાઈમ મળશે તો જરૂરથી બનાવશું. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા ભાઉભાના ટેરેસ ને, હા ટેરેસ ઉપર આવી ગયા હતા અને બસ આજ તો 2 જણા જ છીએ અમે. આટલામાં કોઈ નહીં, ચમ કે આજે શોપિંગ બંધ હતું એના કારણે લગભગ આજે કોઈ આયા જ નહીં. તો ભાઉભાઈ પણ હુઈ રહ્યા છે ને હું હુઈ રહ્યો ને ટાઈમ પાસ બસ કરીએ ને ટાઈમ કાઢીએ. બસ મોડા 11 વાગે બેસ્યું બે ભાઈ, અને પછી એક આ બાજુ જાય ને એક આ બાજુ. 11 વાગે 11 થી 12 વગાડશું, પછી ભાઉભા ઓમ જાય ને હું ઓમ જાયો. આ તો વિડીયો પણ હું શું બનાવ્યું કેમ કે ટાઈમ મળ્યો જ નહીં, હું જતો રહ્યો તો બહાર. તો ના બનાવી દે જગન તરફ ના એ પછી બાઇક ઉપર તો મજા ના આવી, કેમ કે પછી પાછો એ પહોંચ્યો ને ફોન આવ્યો વિપુલનો. વિપુલ કે આપણે કમલીવાળા જે લોકેશન હતું એ જરૂરથી આપણે બતાવી દીધું હે, એટલે એ બતાવવાનું હતું એટલે હું ડાયરેક્ટ કમલીવાળા પછી આવ્યો. ક્યારે વિપુલને 2 હતા અમે સ્પેશિયલ કટ લેવા જ ગયા હતા. કે આજ વિડીયો બનાવે હોતું જ નહીં, શોપિંગ બંધ હતું. શોપિંગ બંધ હોય એટલે બહુ કંટાળો આવે, મને ટાઈમ જ નહીં થતો. આમ તો શોપિંગ ઉપર હોય એટલે લગભગ 3 થી 4 કલાક નીકળી જાય, કોઈ ખબર નહીં પડતી. આ તો ચમચમ તાળો કાઢ્યો અમને ખબર પડે. ઘડી કોમ બાઇક લઈને ગયો, ઘડી કોમ બાઇક લઈને ગયો ને નેટ ટાઈમ કાઢ્યો, પણ મજા આવી ગઈ. રજા એક તો જય માતાજી મિત્રો, આપણાથી થોડી મિસ્ટેક થઈ ગઈ હતી એક ગોમ બોલવામાં કે કાલે જે ઓપનિંગ થઈ, તો ભાઉભા જણાવી દે કઈ કઈ જગ્યા પર ઓપનિંગ. પહેલા તો 10 વાગે ચોટાણા મોઢે થઈ ગયું. હાલ જ લિસ્ટ જોઈને બેઠો ભાઈ. ના બીજું 12 વાગે આપણે કડી, પછી સાંજે 4 વાગે વિઠલાપુર. તો વિઠલાપુર તો આપણે નામ આપેલું જ છે, જેમ કે હોન્ડા ફેક્ટરી. ના એ તો હોન્ડા ફેક્ટરી નામથી જ ઓળખાય છે ને જે આપણે 2 વ્હીલર ગાડીઓ રિપેર થાય છે એ વિઠલાપુર, એટલે એ તો હવને ખબર હશે. અને વિઠલાપુર ને જે કડી ને બીજું કયું કામ કીધું? જોટાણા. આ કોઈ બી ચાહક મિત્રો વિડીયો જોતા હોય તો જરૂરથી કાલે પધારી જજો. જે ટાઈમ આપણે ભાઉભા બોલ્યા એ ટાઈમે. ને અમારો શ્રવણ આવી ગયો હોય પેલી મકા ને ભાઉભાઈ એમણે વિડીયો મેં એક ડિલીટ માર્યો હોય, એમાં બોલ્યા હતા કે હું મંચુરિયન મંગાવું ને પાછળથી વિડીયો મેં બંધ કર્યો એટલે કે હું મંચુરિયન હવે નહીં મંગાવતો. તો મારે વિડીયો ફરી જ હોય એટલે મેં ફેરથી વિડીયો કટ નવો ચાલુ કર્યો. આજ બાટલીનો વારો હતો. બાટલી? હા, ઠંડુ બાટલી પીવાનો વારો આજે આપણે દિલીપનો છે. ના જો આપણે પહેલા આપણે પેપ્સી પાઈ હતી, ખબર? પેપ્સી તો મંચુરિયન અમે લાયા હતા. હા તો હવે તું મંચુરિયન મંગાવે, હું પેપ્સી મંગાવું. બસ હું તો આપણે મંગાવીએ. પેલા તું મંચુરિયન ઓર્ડર આલજે. હાલ ફોન કર. ના લાઈવ તું વિડીયો બંધ થતા પેલા તું બંધ કરી દે કે હવે નહીં મંગાવ. ના હાલ મંગાય ના વિડીયો ચાલુ મંગાઈ દે ફાઈનલ. મને વિશ્વાસ નહીં આવે. તો પૂર્વાભાઈની શોગન ગાધી એટલે પટી ગયું, ફાઈનલ આવી જ જાય. કોઈ બી દુનિયા ઓમથી ઓમ થાય, પણ આપણે મંગાવીએ ઠંડુ ને ભાઉભા મંગાવી મંચુરિયન ને આપણે શ્રવણ શું મંગાવશે? કોઈ નહીં તો પછી શ્રવણભાઈ મંગાવશે, જેમ કે શ્રવણે કોઈ દર પાર્ટી આલી નહીં આપણને ને કોઈ દર કોઈ મંગાવ્યું નહીં. આટલા ટાઈમથી આપણે બેઠા. હવે ભાઈ પગાર પાડતો થઈ ગયો શ્રવણ ને ભાઈ, એમ કે હું છોકરું છું હજી કણ. પેલો બેઠો તો આઈ બેઠો. શ્રવણ તું મંગાઈ કોકે સવારે મળીશું. તો 17 તારીખે આપણે શ્રવણ નો બર્થડે છે, તો દરેક કમેન્ટમાં ના વાયરલ તો શ્રવણ નો બર્થડે 17 તારીખે છે. આ જે 17 તારીખ આવે ઈ તારીખ એના તરફથી બધી પાર્ટી. આપણે કેક કોણ લાવશે? બોલીને તો કોણ કેક લાવ્યું તો અમને ખબર નહીં હજી કઈ. ના ભાઉભા તો લાવશે નહીં, અમે લાવી દે એવું કોઈ નહીં. ના આપણે કેકમાં ના બર્થડે નું થોડું ઓછું ફાવે એટલે મજા નહીં. અમારા ખુદનો બર્થડે અમને ખબર નહીં હોતી કયા ટાઈમે જતો રહે. આપણે કદી નહીં લાવતા, આપણે બધા બર્થડે મનાયો ખાઈ નાખવાનું. આપણે ખાલી એક દિવાળી ને એક રક્ષાબંધન ને કોઈ મોટા તહેવારો હોય તો એ થોડા ઘણા યાદ હોય આપણને, ને ખાસ આપણી દિવાળી કે આપણું વરસ. બસ જય માતાજી મિત્રો, કાલે મળીશું હવે સવારે. ના બોલ દે યાર, તું એન્ડ લાવી દે. તો ભાઉભા આપણે વિડીયો ને એન્ડ લાવી આજે. કાલે મળીશું આપણે ત્યાં પ્રોગ્રામમાં, બરોબર? જય માતાજી. ના આટલા ને એન્ડ લાવવાનું કીધું મેં. એન્ડ તો લાવી દીધો. તો કાલે મળશું એક નવા બ્લોગ સાથે. કી બોલ કી બોલ કરું. ભાઉભા કંટાળે આપણાથી. હવે રખવા થાય તો મંગાવો મંચુરિયન. તો જય માતાજી, કાલે મળશું નવા બ્લોગમાં. બસ તો કાલે મળશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી. છેટું હોય એટલે કાળું દાવે અને એક તો અંધારું ખબર પડતી ને આવા વિડીયો બનાવી દીધી. તો ભાઉભા વિડીયો કાળા આયા હતા તો જોઈ લેજો. મારા બાજુમાં જ બેઠા દેખાતા નહીં તો મને કે ફેરથી વિડીયો બનાવો, પણ આપણે ફેરથી વિડીયો નહીં બનાવવાના, કેમ કે આખો દાડો કટ ના લેવો હોય. ના હવે થોડા કરી નાખું. લેવાય જો આ ભાઉભા છે આપણે કટ લેવો પડે, ફરીથી રિઝલ્ટ ના આવ્યું હોય તો આપણે ફેરથી કટ નહીં લેવાનો. જે કટ લીધો એ મૂકવાનો ને જે હાલ બીજો કટ લીધો એ પણ મૂકવાનો. એટલે ભાઉભાનું આપણે કમ્પિટિશન ભાઉભા મેલ્યો હું
આ બિલ દેવાડો તો. મેલ દઈએ ને ભાઉભા કમ્પ્લીટ જ છે પણ એના પર લાઇટ નું ફોકસ નતું જતું એના કારણથી ભાઉભા નતા દેખાતા અંધારામાં કે આમ આવી તો ગયા. વ્હાઈટ જ છે વાઈટ તો ચોય નહીં. વ્હાઈટ તો નહીં એટલા બધા કોઈ દાડા મુલાકાત થાય તો જોઈ લેજો ભાઉભાને ને ભાઉભાને આ ભાઈ શું કહેવાય ડાયમંડ ડાયમંડ કાલા ડાયમંડ કાલા ડાયમંડ એનો વેપાર આ વેપાર હે તો ટૂંક જ સમયમાં પણ એ પણ ઓપનિંગ થવા જઈ રહ્યું છે તારીખ તો બકાય જોઈ મારે તારીખ બોલીને મારે જ ઉઠવું પડવાનું થાય છે તારીખ એટલે હું હવે એટલે તારીખ કોઈ બોલ્યો નહીં આજ જઈને આયા અમે જોઈ? આજે જ જઈને આયા ભાઈ શું નામ યાર જાવેદભાઈ ફાઈન હમ. જાવેદભાઈ કીધું કે કાલે સોમવારે બોર્ડ તમને આપી દઉં ઓકે. સોમવારે બોર્ડ લગાઈ જાય હમ. પછી મંગળવાર કે બુધવારનું ઓપનિંગ કરી દઈએ કશો વાંધો નહીં તો આપણે સોમવારે આવતો નહીં કેવો આવ્યો નહીં કેવો હમણાં 2-3 દાડા ફાઇનલ થાય પછી આપણે કહીએ ને એ તો એક જ દિવસમાં બતાવી દેવું ને વિપુલ હેડ તો થઈ ગયો પાછો એ વિપુલ એ વિપુલ જો જોઈ તો જોઈ આ તો મંચુરિયન નો ઓર્ડર આલજે ભાવન મોય જા તો વિપુલ દિલ આપણો આવે, order મિલ દો આલજે. તો આપણે મિલીએ ને વિડીયો તો આપણે એન્ડ લાવી દીધો હતો પણ આ તો ભાવભાની ફરમાઈશ હતી કે હું પૂરી કરી. દેખાણો નહીં બરોબર એટલે પૂરી વિડીયો કરી. ચાલુ કર્યો જય માતાજી જય માતા.